વ્હીકલ ટેક્સને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેશનની હદની બહાર 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્હીકલ ટેક્સ ભરવો પડશે। જે લોકોએ અમદાવાદ આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યો હશે અને કોર્પોરેશનની લિમિટ બહાર 10 કિલોમીટર વિસ્તારમાં રહેણાંક બતાવ્યો હશે તો તેઓને ટેક્સ એમસી દ્વારા લેવામાં આવશે। કણભા, સિંગરવા સહિતના કેટલાક એવા લોકો છે જેઓ અમદાવાદ વાહન ચલાવે છે પણ વ્હીકલ ટેક્સ ભરતા નથી। આ મામલે શું કહી રહ્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, તે સાંભળી લો। હાલ એનો સર્વે ચાલી રહ્યો છે અને એમાં જે અમદાવાદ આરટીઓમાં જે વાહનો રજીસ્ટર થયા હોય પરંતુ તે વાહનો અમદાવાદની ફરતે એની ત્રિજ્યા 10 કિલોમીટર ત્યાં હાલ નક્કી કરી અને સર્વે હાથ ધર્યો છે અને એ અમદાવાદ ફરતેના ગામડાઓમાં ક્યાંય એ વાહનનું એડ્રેસ આપવામાં આવ્યું હોય અને વાહનનો ઉપયોગ સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરમાં થવાનો હોય એ સર્વે કરીને ટેક્સ આવનારા ટાઈમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવાનો થશે। પ્રકારનો સર્વે થયો। આ નિર્ણય જે આપણા દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કયું મહત્વનું કે આ સર્વે શરૂ કરાયો? આ વ્હીકલો મોટાભાગે અમદાવાદ શહેરમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, અહીંયા વ્યવસાય અર્થેની રીતે, તો આ વાહનોનો ટેક્સ અમદાવાદ લઈ શકે એના આધાર ઉપર નિર્ણય લેવાનો વિચાર થઈ રહ્યો છે। ઓકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધ્યું છે, કઈ રીતે લોકો એનો લાભ લઈ શકશે અને કઈ રીતે એને લાભ મળશે? આ નવું સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ જેની અમે જાહેરાત કરી હતી હવે કાર્યાન્વિત થઈ ગયું છે અને તેના આધારે જે કોઈ કરદાતાઓને પોતાને અરજી કરવાની હોય, ક્ષેત્રફળમાં ફેરફાર કરવાનો હોય, આ તમામ પ્રકારની બાબતો પોતે સેલ્ફ એસેસમેન્ટ કરી અને ઓનલાઈન એને રજૂ કરી શકશે અને તેમાં અલગ અલગ ફોર્મેટમાં શું એણે પેપર્સ રજૂ કરવાના થશે તે પણ તેમાં ઉલ્લેખ હશે, એટલે તેણે કોઈને પૂછવાની જરૂર નહીં પડે। સેલ્ફ એસેસમેન્ટ કરી અને જેવો સેલ્ફ એસેસમેન્ટ કરશે એટલે ભરવા પાત્ર કરની રકમ તેને ત્યાં શો થશે એ જ મોડ્યુલ ઉપર અને એના આધારે તેને ખ્યાલ પણ આવશે કે એને આવનારા સમયમાં આના આધારે કેટલો ટેક્સ ભરવાનો થશે અને તેની સ્કૂટીની જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે, પણ આ કામનું સરળીકરણ થશે અને ટ્રાન્સપરન્ટ કામનું સરળીકરણ થવા જઈ રહ્યું છે। એક સારો અભિગમ છે કોર્પોરેશન દ્વારા। ઘણા કિસ્સામાં કોઈ કરદાતા છે જો ઓછું અસેસ કરે છે તેવા સંજોગોમાં કઈ રીતે આપણે? મેં આપને જણાવ્યું એમ સ્કૂટીની થશે વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા, એના આધારે આ તફાવત પણ ઓકે થઈ જશે। ઓકે, એના બાકી છે કઈ કંપની છે, કેટલા બસના કેટલા બાકી છે? એક છે વીટી મોબિલિટી અને બીજું ટાટા મોટર્સ છે। વીટી મોબિલિટી 90 બસોનો ટેક્સ એનો જમા થઈ ગયો છે 2.15 કરોડ રૂપિયા, એનો એની 7 બસોનો ટેક્સ બાકી છે, એની રકમ કંઈક 16 લાખ રૂપિયા થાય છે। એક ટાટા મોટર્સ છે જેની 60 બસો દોડે છે, ટેક્સ 1.29 કરોડ રૂપિયા છે અને તેને 4 નોટિસ ઇસ્યુ થઈ છે અને એમને ટેકનિકલ કોઈ એમને જવાબો આપવાની એમણે વાત કરી છે, એ આવી જાય પછી અમે આગળના એક્શન લઈશું। આપણે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા। તેમનું આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે। વ્હીકલ ટેક્સ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે આકરા વલણ અપનાવ્યા છે ને બહારના જે વ્હીકલ છે તેમની સામે હવે આકરી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે, તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।